છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મહત્વના સમાચાર સામે આવ્યા છે કે છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 35.66 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો કપરાડામાં 28.70 ઇંચ વરસાદ, નાનાપોઢામાં 25.31 ઇંચ વરસાદ, ધરમપુરમાં 19.65 ઇંચ, તો પારડીમાં 17.6 ઇંચ વરસાદ ખાબક્યો, માસદામાં 17.1 ઇંચ વરસાદ, વાપીમાં 16.2 ઇંચ વરસાદ, વલસાડમાં 15.8 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ડોલવણમાં 14.8 ઇંચ વરસાદ, વઘઈમાં 14.8 ઇંચ, તો ખેરગામમાં 14 ઇંચ, વાલોડમાં 10 ઇંચ વરસાદ, તો ઉમરપાડામાં 9.8 ઇંચ વરસાદ ખાબક્યો છે, વ્યારામાં 9.4 ઇંચ, અંબિકામાં 8.7 ઇંચ વરસાદ અને પલસાણામાં 8.2 ઇંચ વરસાદ, તો ચીખલીમાં 7.9 ઇંચ વરસાદ ખાબક્યો છે, ગણદેવીમાં 7.7 ઇંચ, સોનગઢમાં 7.4 ઇંચ વરસાદ નોંધાયો છે, જલાલપોરમાં 7.2 ઇંચ, મહુવામાં 7 ઇંચ વરસાદ, નવસારીમાં 7 ઇંચ, બારડોલીમાં 6.8 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયા છે। ભાવનગર, અરવલ્લી, મહીસાગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદામાં પણ રેડ એલર્ટ અપાયું છે। વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ડાંગ તાલુકામાં પણ અત્યારે રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તાપીમાં રેડ એલર્ટ અપાયું છે, તો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પાટણ, અમદાવાદ, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ, બોટાદ, આણંદ, વડોદરા, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ, ત્યારે છોટાઉદેપુર, અમરેલી, ગીર સોમનાથમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે। ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે। સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। અંબિકા નદી પર આવેલો પ્રખ્યાત ગીર ધોધ પણ રૌદ્ર સ્વરૂપે વહેતો જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રએ ગીર ધોધની નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો છે અને સતત દેખરેખ રાખી રહી છે। જોકે વરસાદી માહોલ વચ્ચે ગીર ધોધની સુંદરતા નિહાળવા આવેલા પ્રવાસીઓએ ગરબાની રમઝટ બોલાવી અનોખો માહોલ સર્જ્યો હતો। સુરત અને ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે તાપી નદીમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। ભારે પાણીની આવકને કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે। તાપી નદી પર આવેલી વીઆર કમ કોઝવે 6.66 મીટરની સપાટીએ વહેતો બન્યો છે। નદીમાં પાણીની આવક વધતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે, જેને નિહાળવા લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। જોકે તંત્રએ લોકોને નદી કિનારે અને કોઝવે નજીક બિનજરૂરી ભીડ ન કરવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે। ગુજરાતમાં દારૂની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી સતત ચાલુ છે। વડોદરાના કરજણ પોલીસે નેશનલ હાઈવે 48 પર મોટી કાર્યવાહી કરીને દારૂથી ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે। પોલીસની નાકાબંધી દરમિયાન ટ્રક ચાલકે વાહન ઊભું રાખીને રેલિંગ કૂદી ફરાર થવાનો પ્રયાસ કર્યો અને સ્થળ પરથી ભાગી ગયો। તપાસ દરમિયાન ટ્રકમાંથી અંદાજે ₹15.66 લાખનો દારૂ જથ્થો મળી આવ્યો છે। પોલીસે દારૂનો જથ્થો અને ટ્રક સહિત ₹20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે। સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ જર્જરિત મકાનોનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। છેલ્લા 24 કલાકમાં શહેરના હરિપુરા, ઝાપા બજાર અને કોટ વિસ્તારમાં 3 જર્જરિત મકાનો ધરાશાયી થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। બાલાજી રોડ પર એક મકાનનો ભાગ તૂટી પડતા નીચે પાર્ક કરાયેલા 3 વાહનોને નુકસાન થયું છે। જોકે રાહતની વાત એ છે કે ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી। ઘટનાની જાણ થતાં જ તંત્રની ટીમોએ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી અને વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી શરૂ કરી છે। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે બચાવ તંત્રને સંપૂર્ણપણે એલર્ટ પર રાખવામાં આવ્યું છે। સંભવિત પૂર અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે। ખાસ કરીને પર્વત પાટિયા, ગોડાદરા અને ખાડીના પાણી ભરાતા વિસ્તારોમાં એનડીઆરએફ સતત પેટ્રોલિંગ અને નિરીક્ષણ કરી રહી છે। કોઈ પણ ઇમરજન્સી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે ટીમોને સંપૂર્ણ સજ્જ રાખવામાં આવી છે। તો બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતા તંત્રએ સતર્કતા વધુ વધારી છે। સુરતમાં સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। પાસોદરા વિસ્તારની એસ્ટ્રોન હાઇટ્સ બહાર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। આ દરમિયાન રસ્તો પાર કરી શકતા ન હોવાથી એક વિદ્યાર્થીએ પોલીસની મદદ માંગી હતી। લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી વિદ્યાર્થીને
સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચાડ્યો હતો તો બીજી તરફ વધુ અકસ્માતો ન સર્જાય તે માટે લસકાણા પોલીસે સુરત મહાનગરપાલિકા સાથે સંકલન કરીને પાણી ભરાયેલા વિસ્તારોમાં બેરિકેડિંગની કામગીરી પણ શરૂ કરી છે. સુરતમાં ભારે વરસાદ બાદ શહેરના રસ્તાઓની સ્થિતિ સામે ફરી સવાલો ઊભા થયા છે. સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ગોડાદરાના માનસરોવર વિસ્તારમાં રસ્તા પર ભૂવો પડતા એક ડમ્પર તેમાં ફસાઈ ગયું હતું. ઘટનાના પગલે વાહન વ્યવહારને અસર પહોંચી અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચ્યું અને સ્થિતિને કાબુ લેવા કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદ વચ્ચે સર્જાયેલી આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાની કામગીરી અને માર્ગોની ગુણવત્તા અંગે ફરી ચર્ચા જગાવી છે. ગુજરાતમાં આતંકી નેટવર્કની તપાસ દરમિયાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને વધુ મહત્વની કડીઓ મળી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટલમાં એટીએસ દ્વારા ઝડપાયેલા 2 આરોપીઓ રોકાયા હતા. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે હોટલમાં રોકાણ પ્રક્રિયામાં કોઈ બેદરકારી કે અન્ય કોઈની ભૂમિકા હતી કે નહીં. પ્રાથમિક તપાસમાં એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રથયાત્રા પૂર્વે વડોદરામાં ગુપ્ત બેઠક યોજાઈ હતી. સાથે જ 18 વર્ષીય બિલાલ ઘાંચી જશે એની કડી પાલનપુરના ભાગડ ગામ સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. તપાસમાં તમામ આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે સતત સંપર્કમાં રહેતા હોવાનું પણ બહાર આવ્યું છે. હવે કાશ્મીરથી અન્ય એક આરોપીને વડોદરા બોલાવવાની માહિતીના આધારે એટીએસે તપાસ વધુ સઘન બનાવી છે. એવું કંઈ છે ને એટલી કંઈ મળી નથી. એવું બહુ 5-6 મહિના પહેલા એક છોકરો અહીંયા જોબ કરતો હતો. એ કહે છે કે મને કંઈ ખબર નથી, એ યાદ નથી. 5-6 મહિના પહેલાની વાત છે. એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે ને જેને લઈને આવ્યા હતા એ કહે છે એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈ ફ્રેશ થયો છે સર્વન રૂમ પર, તરત નીકળી ગયો છું કે પછી એટીએસની ટીમને અમે લોકો બધો સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે. એને કીધું ના, આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી. પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના, અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી. આ પહેલી વખત એની શકલ જોઈ છે. બસ એટલું જોયું, ચેક કર્યું, બધું કશું મળ્યું નહીં. પછી કે કંઈ છે ને વધારજનક તમારે ત્યાં, પછી જતી રહી. બસ આટલી જ માહિતી છે, એના વગર કંઈ નથી. 5-10 મિનિટમાં તો એટીએસની ટીમે જતી રહી. અચ્છા, અહીંયાથી કંઈ પુરાવા કશું મળ્યું નથી. અચ્છા, બીજા તમારા કોઈ સ્ટાફને કોઈ એની સઘન કોઈ પૂછપરછ? નહીં, કશું બધાને પૂછ્યું, કોઈ છે ને આને કોઈ ઓળખતું નથી કે આને અમે નથી ઓળખતા કે એને એ નથી ઓળખતા. અચ્છા, જે 5 મહિના પહેલા જે છોકરો જોબ કરતો હતો એને સડનલી છોડી નાખ્યું મેરેજ થયા એટલે. પછી જોબ પર નહીં આવતો, એને પહેલા રિઝાઇન નાખી દીધું. બસ એ એમ કે છે કે આનાથી હું પહેલા ખાલી મને ફોન કર્યો તો મને 5 મિનિટ માટે ખાલી ફ્રેશ થઈને નીકળી ગયો તો 5-10 મિનિટ એ વધારે. બસ એનાથી વધારે કશું મળ્યું નથી અને કોઈ એવું પુરાવા નક્કર મળ્યા નથી. અચ્છા, આપણી સાથે પૂછપરછ કરી એમાં આપણે સહકાર આપ્યો તો આપણને કોઈ પૂછવામાં આવ્યું? બિલકુલ સહકાર આપ્યો. આપણને કશું નથી પૂછ્યું, ખાલી એને પૂછ્યું કે ભાઈ આમને કોને ઓળખે છે, તો એને ના કીધું કે ભાઈ આમાંથી કોઈને હું ઓળખતો નથી અને આપણે સ્ટાફને અમે ઓળખતા નથી. બસ એ 5 મહિના પહેલા કોઈ છોકરો હશે, એ પહેલા જોબ કરતો હશે, પણ એને 5 મહિના પહેલા મેરેજ થયા એટલે છોડી નાખ્યો. બસ એટલું હતું કે એનું પછી એને એમ કીધું કે ભાઈ 5 મિનિટ માટે ફ્રેશ થઈને નીકળી ગયેલો છું. બસ અને એને કબૂલ્યું કે હું ભાગળ ગામનો વતની હતો, એવું કંઈક માહિતી ખરી આપની પાસે? એ સાહેબ ત્યાં ભાગળ ગામનો હતો કે ભાઈ આજુબાજુના ગામનો હતો, પણ ભાગળ ગામ સંભળાય છે કે ત્યાંનો છે. આપ ક્યાંના છો? મૂળ હું બરોડાનો છું. આપ મૂળ બરોડાના છો. આપનું નામ? શું નામ? સફવાનભાઈ. ઠીક છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને લગતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં રજૂ થયેલી 18 દરખાસ્તોમાંથી 17 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. કુલ ₹113 કરોડના વિવિધ વિકાસ કામોને લીલી ઝંડી મળતા અનેક પ્રોજેક્ટ હવે આગળ વધશે. જોકે લાખાજી રાજ શાક માર્કેટના અંદાજે ₹5 કરોડના નવીનીકરણ પ્રસ્તાવને વધુ ખર્ચના કારણોસર નામંજૂર કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ચોમાસા દરમિયાન રસ્તાઓમાં પડતા ખાડાઓના સમારકામ માટે 2 વર્ષના સમય અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એસજી હાઈવે, ગોતા, સેટેલાઇટ, ગોપલ, શેલા, સરખેજ સહિત પશ્ચિમ અને રિંગ રોડના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. સ્કૂલ, કોલેજ અને ઓફિસ જવા નીકળેલા વિદ્યાર્થીઓ તથા નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જ્યારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના 18 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા સુરત, વલસાડ, નવસારી અને તાપી સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
વાપીના પોશ વિસ્તારમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, જ્યારે ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે. નવસારીમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે, જેના કારણે 1 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. ભારે વરસાદને પગલે સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે એનડીઆરએફે દાદરાનગર હવેલીના તલાવલી ગામમાં પૂર વચ્ચે ફસાયેલા 4 લોકોને સુરક્ષિત બચાવી લીધા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા વલસાડ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત બન્યો છે. છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં 35 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, જ્યારે કપરાડા, નાનાપોઢા અને ધરમપુરમાં પણ અતિભારે વરસાદ ખાબક્યો છે. પૂર જેવી સ્થિતિને પગલે વલસાડ જિલ્લાના તમામ કારખાના અને ઔદ્યોગિક એકમો 1 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઔરંગા નદી ભયજનક સપાટીએ પહોંચતા 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે તાપી હાઈવે પાણીમાં ગરકાવ થતા એસડીઆરએફની ટીમ પણ ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી અનેક તાલુકાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારતથી સાઉથ કોરિયા સુધી વાદળોની દિવાલ જોવા મળી છે. અત્યારે અત્ર સર્વત્ર દેશભરમાં વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે 10,000 કિલોમીટર લાંબી વાદળોની પટ્ટી જોવા મળી રહી છે. આ સેટેલાઇટ તસવીરો અત્યારે સામે આવી છે, ત્યારે 2 દિવસમાં 180 થી વધુ વરસાદ જે છે જોવા મળ્યો છે અને મોન્સૂન કન્વર્જન્સ ઝોનથી બમ્પર વરસાદ નોંધાયો છે. હિમાચલ, ઉત્તરાખંડમાં પૂરનો ખતરો વધી ગયો છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.